આ વાળવાનું બાળવાનું આખા ગોમના ઉકેલા કરે છે. બોલા ડોશી કે હું જોર આવતું છે અમે ના જેવો કરીને જશે વિવો મારવા જશે 3 દાવાથી તે હજી વળે નહીં. આ ડોહાની શું હાલત થતી છે ખબર નહીં પડતી હોય. મારા ભાઈના છોકરાને વિવો મારવા જશે તે નવીનો કચરા પોતો મારા કર્યું, આખું ઘર વી વાળ્યું, વાહણ બહાણ ઘસ્યા, ડેગડો બેગડો તો કાળો મેચ કરેલો એ રોશન વાર નથી મારતો. તું લાતા આપતા હરકતા જ નહીં મારાથી તો શું કરવાનું અમે બોલો. જોશે વિવો મારવા ત્યાંથી કરી મારો બેટો કોઈને બે દાડા વિવો આવ્યો તો અઠવાડિયું થવા આવ્યું. હજુ જે વિવો નહીં પાલ્યો હોય એના ગોમનો કચેરીના વિવો કર્યો છે. આખા ગોમમાં જોઈએ તો લુંદા પડ્યું. અમે ઢોરાનો છોડ ને બોંડ ને બધું અમે ક્યારે પૂરું કરી દે. હોતી 5 વાગથી સવારનો 4 વાગ્યાનો ઉઠેલો હજુ સુધી હા વાળ્યું નહીં. બોલ તો નહીં એટલી નહીં ખબર પડે કે હું ઘેર કરી છીએ. લખા એ લખા હા અલ્યા હું કહું સોટો દૂધ પડ્યું હોય તો લાવજે. શું લેવું છે? સોટો દૂધ પડ્યું હોય તો લાવજે હેડજી. અલ્યા થોડો જ વહેલા આવ્યો તો સારું તું યાર. સમ દૂધ તો તું જોવે ને તો કેવું થયું અમે મારું ઘર જાણે તકડું બરાબર બરાબર અને એક કઈ ઉપર ઢાળવે નહીં કે કોઈ સોયે નહીં. તે ઉનો લાય પત્રો થયેલો હતો બરાબર. તે તું જોવું તો કમ્પ્લેટ 2 ને 22 મિનિટે મારું દૂધ મરી ગયું. હાય હાય તાણે મરી ગયું? એટલે હું તો જોતો રહીને મરી ગયું. બોલ અરે તાણે મારતો જબરજસ્ત ખેલ થઈ ગયો આજ તો યાર. એટલે ગજબ થઈ ગયો. દૂધ મરી ગયું આવું ના ચાલે યાર. એટલે હું કેટલું હાચવી નહીં પણ ના રહ્યું એટલે ના રહ્યું મરી ગયું અસ્કારે કે મરી ગયું. તાણે અરે થોડો એ જીવ નહીં. એક લગી રહી જીવ નહીં. અમે મારા તને જે રીતના પેલું કરવું કે અરે ખોલ આયા. હારું હેડ આ તો મારા હા પડી ગયા ને કે હારું હેડ હું જોઉં. યા જો પેછારે દૂધ ન પૂછવા છે વાણ ઘેર દૂધનો છે ને મારા શિકાર શું થવાય કે યા ઢોરણ ચાર નાખવા પાછું ભૂલી ગયો. વાછણ મેળ જાય ચાલ. ગજબ થઈ ગયો મારું બેટું. તમે જોવો તો કોઈ લખાને દૂધ મરી ગયું અને મારતો ચાતો મુઓ કાલ પીએ પણ અત્યારે ભાઈઓના વ્યવહારમાં તો પેલું બેહવું પડે કે એટલે લખો તો બાપડો ઘરની બહાર નીકળે નહીં. એટલે મારી ફરજ છે તે આખા ગામમાં જઈને પેલા શોમભાઈને ને કચરાને બધાને જઈને કિયાવું કે ભાઈ લખાને દૂધ મરી ગયું છે તે લોકાચાર હેડો હાલના હાલ કાઢવાનું છે. ભાઈઓના વ્યવહારમાં તો પેલું બેહવું પડે. અને શિખર હું 50 વખત લખાને કીધું તું અલ્યા કીધું હારો એક લેબડો વાય તે તારા ઘર ઉપર સોયલો રે તો કશું થાય નહીં. તડકો અત્યારે તો ઉનાળાનો તડકો કેવો પડે છે તપીને કેવું થયું છે એમાં શું થયું છે ગમે તે થાય પણ કહેવા તો જવું પડશે નકર નહીં ચાલે. મારું બેટું લોકોય તો જવું પડે. એર્યો કોક હોય તાને ફટ દઈને મારા હંગાતી ઊભા પગે રહ્યા છે દોડતો આવે છે. પેલા જીયાવા દે પી તું અને કલાકમાં 3 વખત લાઈટ જતી રહી. મને એક તો ભૂખ લાગી છે તો પી લે. હું એ ઘેર જતો રહું પણ આ ગરીવામાં ભોય પડી જાય. ઉભા રહો સીધા ઉભા રહો. મને ભૂખ લાગી છે ઘેર જતા ફાવા મને. બોલ અલ્યા હું આવ્યો બોલો છો ભાઈ. અરે યાર મા પોઈ ઘઉં ઉપર જાય પોઈ તું આવી દે દે વાત સાચી. મેં કીધું 2 કલાકમાં મારે પી લે પણ લાઈટ જતી રહે. કલાકમાં લાઈટ જતી પણ આજ હું કહું કલાકમાં 3 વખત લાઈટ જતી રહી. લાઈટ જતી પણ મારા ઘઉં ઉપર જાય એનું આલે છે મને પી રાજો પણ આવું છે બધું આવું હું કરી છે તું ફુવારા પદ્ધતિ કહેવાય. ઉપરથી પાણી આવે તો આપણને પાણી અમે બગાડ નહીં કરતા. એવું છે મારે છૂટું મેલ દઈએ છે તાર છૂટું ના મેલા તો પાણી કેટલું બગડે. પાણી બગડે નહીં મતો તાને તમે આલી જીતા આપણી તાર આવી બધી તમે આવું કરી દો. આવું કરાવવું છે મારે. અમાર સરકાર સબસિડી આલે પાછી. કેટલી આલે છે? અડધી આલે છે. તમે જેવું લેવું આવે 25,000 હોય તો 50,000 આલે રે. 50,000 પછી તમે 50,000 શોથી હાલતું છે. અરે શોભાઈ તમે જે વાત કરો યાર. શું હોય કે તાને એવું ના હોય તો પછી કરવાની હોય તેમાં અડધી સબસિડી આવે. ઓય હું કરો હો તમે પાણી વાળી ઘઉં કઈ ભાઈ ગજબ થઈ ગયું. લખાના ઘેર દૂધ મરી ગયું છે તે લોકાઈ જવું પડશે. હું વાત કરી હું મરી ગયું. અરે બપોરે 2 વાગે ને કોક 3 મિનિટ ને 53 સેકન્ડ કોક એવું કહેતો તો બરોબર ગરમી પડી ને તે શિખર અટકાય કૂત્યું તે મરી ગયું. પણ એને કોને સોયલો ના કરાય. એને સોયલો કીધું 50 વખત કીધું લખાના મૂકદો હારો લેબડો વાયલ્યા ઘરાઘર તે આખા ઘર ઢંકાઈ રહે. તે મારો બેટો મોનતો જ નહીં. તે ગામમાં કહેવાનું છે બધોન. ગામમાં બધાને કહેવાનું પેલા મુહૂર્ત તો મન થી કરવું લેજો હંગાતી હાલત પછી હોજ પડશે તો ગાંઠ્યો તો ને એટલે ગમે તે થાય પણ લોકો જવું પડે યાર. પૂરા પટી જાય હું કરો હું કહે બાબા ને કીધું તો હું પૂરોનું તે ચાલ લેવા જવાનું કે
કાલ સકો લઈને લઈ આયા પેલો લસકો તો વધારે આવ્યો 2 પાડીઓ આવ્યા ખાલી તે મેં કીધું તું વાપવાનું તી ના પાડી તી વાપવાની તમારામાંથી ચાલી રહ્યા 2 પાડીઓ 2 પાડીએ ચાલતો ઢોર જેટલો બધો જોતો ખરા એ તો અમને નવા લાયા કા ગાયો બાયો બધું તે હું બપોરે લેવા જીવ્યો હતો ભાઈ આ તે વધારે લાવજો થોડા 500 600 જેવા એ ચાલી અરે ભેંસો પાણી પીતી નહીં શું કરવાનું કાઢા કર કોણ પીવા ભેંસ્યું પાણી તું પીવી કાઢા કર પાણી કાઢા વગર તો વાત સાચી પણ ચાર પૂરો હ ને પછી હું નાખી તમે એટલે તો બે બાબા નથી જતાય પૂરા જતાય તે તો જવું હમણાં મોડા જોક બે ભાઈઓ થઈને મારા બેટા જોક આખો તબેલો બનાવી દીધો છે શું ભાઈ આખો તબેલો બનાવ્યો છે આ બેજો ગાય બધું લાવી દીધું હોય તો લાભ લાભ પર તો હું કહું ઓબરો હા લખાની કન લોકાઈ જવાનું છે હાલ હું ચીસવારી અલ્યા દૂધ મરી ગયું તારો અલ્યા હાલ બપોરે 2 વાગે ને 53 સેકન્ડે મરી ગયું ના હોય હાલ જ હું આ ઓન બે લઈને આવ્યો તે સીધા કીધું અમે હેડ લે હેડો જલ્દી હેડો ગાય ના આ બધું. આબુ છે તમારે ઓવા મેં આઈએ આ બેસું બોંધી દો પાછા આ બધેલી જ છે તો આ તો હું ભાઈઓનો વ્યવહારમાં એટલે બેહવું પડે ઓવો બે ઉપર તાણે હેડો ફટાફટ આપણે હેલત કાઢો. ઘેર બેસી હડો. હા મામા મને પાડીને હું પડી કીધું પાડે નહીં કુકાડી મંદી સાબોલો હાલ હજી કલાક પહેલા ચાર નાસી ગયો છું ને અત્યારની ફૂંદણીઓ મારી મારા બેટા એટલી વારમાં ખાલી કરી નાખી ને તમે તો એક ને એક ભારો નાસી ગયો તો જે કે આખી નાખી તારે ઉતારો તો હું ના તો અમે ફરમાવો તમે ફરમાવો આરામ અને મને એમ ભૂખ લાગી છે એટલે કે તમે તમારું કરી દીધું અમે અમારું કરીએ ના કરીએ હજી તો ઘેર જઈને રોટલા બનાવો હોય ને શાક રોતો હોય તાણે તો ખોઈ પેલા તો શિકાર ઘેર પધાર્યો છે કે નહીં પધાર્યો અમે શું ખબર ના તો આરામ કરાવો 3-4 વાગે આવું પોણો પગ પછી શાંતિથી તમે તાર દૂધ આલે મને હો શું કીધું ઘેર જવાને ને મને જબરદસ્ત ભૂખ લાગી જાય હોનામાં હોન આવતો એટલે હેડો કે પછી ઉતાવળા લેટ પડી જાઓ પાછા જો લ્યા, તમને જોવા તમારો ફોટો ફૂટી જાય હમણાં માથું ફોડી નાખ્યું આવતા વેર. બેહો બેહો નેચું બનાવ્યું છે એકલું એને સાપડું લખો અલ્યા લખો દેખાતો નહીં તો લેવા જાય છે હા? જતા જ નહીં રહ્યા. જતા નહીં આ આ તો આપણે મોડા પડે એટલે પેલું કોટિયો બોટિયો લેવા જોઈ છે કે પાછું? એ વાત સાચી. નક મૂકું જતાય રહ્યા હોય વળી. હા. ગમે તે પણ બાપડો લખો લાખ રૂપિયાનો માણસ અડધી રાતે હું આવું ને અડધી રાતે કે લખા મને દૂધ આલજે તો અડધી રાતે આલે બોલો આ કયો એટલું પાછું હા લીટર માંગ્યું હોય ને તો 2 લીટર આલે અને એમાંય ઉપર વધારે આલવાનું. હા આખા ગામમાં લખા જેવો માણસ તો આખા ગામમાં તોય ના મળે હું કેવું છું ભાઈ મોટો અમારો બૈરો ભાઈ સાસ આલી હતી ના હોય તાર બહેણી ભરીને સાચી આલી મોટો બૈરો 5 લીટરિયો અલ્યો બોલો કેટલો દયા પેલું શું કહેવાય લે દયાવાન. હા દયાવાન કેટલો દયાવાન તમારે છે. ભૂલી જો છો. મારે થોડું એવું છે ભાઈ હા હું તો હું વાત કરું ફોનમાં ઘેર હાહુ આવ્યો તો ને તે દૂધ થઈ રહ્યું તું મારે ઈ. હા તે ઓન ઘેર લેવા આવ્યો ને અને એવો વરસાદ પડતો તો 2 લોટા ભરી આલ્યું તું બોલો હા એમ તો લખો યાર ગામમાં ગમે તેનું કોમ પડ્યું હોય તો ફટ દઈને ગાઢે એવો માણસ છે હું કેવું છું ભાઈ અને 2 દૂધના લોટા એક આખા ટોચે ટોચ ભરેલા હતા આ એ તો ટોચે ટોચે જ ભરિયાલું અને દૂધના પગારદાર પૈસા લેવા તોય હાલ તો પાછા ફટ દઈ. પૈસા ગમે જેવું કોમ હોય ને તો બાપડો ફટ દઈને આવે કોમમાં આવે છે આ પૈસા ભાઈ હું વાત કરું ખોટું થયો પણ માછીન માહો આ એક વાર કે ભેજ તાકડા કૂદી તાબેલવાન દીધે તે તાકડા હું એવાની જે તો મને બહેનો પડ્યા દૂધનો બોલો ભરિયાલા ને આખા ગામનો અને આ વ્યવહારમાં રહેવું પડે અને ઓના ઘેર આપણે ના આવીએ તો કાલ ઉઠીને વાતો ના થાય ગામમાં ખોટું થયું નહીં આમ તો હારું. ખોટું તો થયું અમે શું કરે કયો અમે દૂધ મરી ગયું એટલે ખોટું તો થાય જ કે જે થઈ ગયું એ થઈ ગયું અમે તાન શું કરે રોયે તો કોઈ મેળો આવશે નહીં હા. કોઈ પાછું આવશે નહીં એટલે ભગવાન કરો ઈયો લીધે આપણે તકલીફ પડશે. હા. તકલીફ તો બધાને પડશે જ કે આખા ગામને તકલીફ પડશે એટલે ભગવાન કરો પણ મારો બેટો દેખાતો નહીં શીખર જ્યો છે એટલા આવી રહ્યો ચોકન જોતા ને શી ખબર કોટિયું લેતા આટલી બધી વાર થાય ઘરમાં જ નહીં. હું જોતા ઉભા રહેજો તૈયારીઓ જોતા કરી પૈસા લાલ જોતા. ગાઢવાની તૈયારીઓ કરી નહીં ખબર કોઈ પારો એટલે આ એ કેટલી વાર કરશે મારે કે પોણી ચાલુ છે ને. મારા ગામમાં જવાનું છે હું જો જાય છે ઘેર એવું લાગે છે કે હાલ ઊભું થાય હાલ જીવ એવું લાગે છે બોલો એવું લાગે છે હા તપેલીમાં એવું ને એવું પડી રહ્યું છે તો અરે દાખલો લઈ જાય નતા લઈ ગયા. શી ખબર 2-3 અંજીસર લાવ્યો તોય હારું તું ફોન બોલ હોય તો ફોન કર કે મારે પોણી ચાલુ છે હેતરમાં. પોણી હા ખા અમે શાંતિરાજ અમે તો મુક્તિધામમાં જઈને બારી પછા આપવાનું ઓ જો દૂધી સેવડી મોટી લાવ્યો યાર હનો વરઘોડો ચાલ્યો ચાલ્યા
આવું હે? આવડી મોટી તો શું કરવાની એની માપની મારે ઘેર કીધું હોત તોય લાવત. ના ના પણ આ ઘેર હું વરઘોડું કાઢી છે મારા એમ નહીં મારે ઘેર પડી હતી મારે ઘેર કીધું હોત તોય આવડી માપની લાવો તું કોને? કેવું? મને શું ખબર તારા ઘેર હતી ને કઈ ઈટ લેવા ના આવી જોત આ તો પણ મને વહેલા ના વાત કરાય આ તો મોટું પડશે આમાં તો આટલું બધું તો સોનો જોશી. કોણ ઉપાડે છે આવડી મોટી એટલે પોણી માં કે યાર મને વધારે આ વાત સાચી પણ તાણી. પોણી નહીં આપણે પોણી તો વાળવાનું હમોય. એટલે પોણી તાણ તો તાણ હું તો તાણ એ ચમ આટલી બધી વાર કરી હતી. અમે પહેલે હું થોડો તમારા વાડે નવરો હોય તે બેહી રહ્યો ઘેર બીજું બધું લાવી દીધું આ બીજું બધું આવી ગયું કઈનું લાયેલું જ છે બધું એ કમ્પ્લીટ બધું અરે પાકા પાય. આપણા ઘેર કશું ખૂટાયું છે જ નહીં બધું લાયેલું જ છે અને હું કહું હા. ભગો વાળાને ફોન કર્યા હતા. હગાવાળાને તો બધા હું જ માને કોઈ સંભાળતું જ નહીં પહેલું તો અલ્યા આ તો છોડીઓ ને બુનો ને બધાને તેડાવવા પડું કે હા તેરા કેવું પડ્યું એ બધો આપણે ના. કેવું પડે હે છે તો કોઈ પણ યુવાની છોડીઓ ને આપણો તોય નંબર આપણા એ જોડે વાત હોય. સાચી, નંબર ય ના હોય એટલે પાછા. તમારા પાસે ફોન બોન ના હોય તો કરો. ફોન છે બાબા બેલેન્સ નહીં યાર હા હવે બેલેન્સ નહીં તો પછી ખરા ટાઈમે મારે બેલેન્સ થઈ રહ્યું તું હું કરું હવે મોડું થઈ ગયું છે રાત પડી છે ને આ કરતા કાઢવાનું હવે કરો કાઢવાન કરી હટજો. હું કાઢવાનું હા હેડો કાઢવાન કરી હટજો લે. પણ હું કાઢવું છે ઘરમાં નહીં કોથળા મેં બાપડાના આપઘાત લાગ્યો છે. દુઃખ દુઃખ લાગ્યું. કને ના થાય ભાઈ દુઃખ કને ના થાય હવે બોલો. થાય. યાર મારા ઈંડાના કોથળા ને ઘઉંના કોથળા ભર્યા નહીં હળી જાય યાર વાત સાચી છે પણ દુઃખ કને ના થાય અમે બોલ્યા કે ગાંઠવાન કરો ભાઈ બોધવાન કરો છો ભાઈ હેડો. પણ હું બોધવાન હું કરો કાઢવું છે લે, આજે તમે શીખરે હું ઘોડો કાઢે છે કોઈ ખબર પડતી નહીં શીખા કાઢવાનું કરો કાઢવાનું મારે તો કોથળા એમ ના આવી છે મારે તો લારી બારી લાવ્યો તો ખબર પડે હરખું બેહી પૂછું પછી એના કાંઈ કોઈક નવું સમજેલા લાગી છે બોલો અલ્યા ભાઈ લખા હેડ જે થવાનું એ થઈ ગયું અમાર રોય નહીં હેડ ભાઈ હેડ. મને તો હું ના રૂંગો હાલે મારા ખાવાનો ભાઈ નાનો હોય તો જારના પૂરા કે બાજરીના બાજરીના જૂ બાજરીના પૂરા એટલે મારો ઢોર તો તારો બાપ એ મફળીનો ભૂકો ને પેલું સોયાબીનનો છોતરો કોઈ એ નહીં પણ આવા ટાઈમે તો બાજરીના પૂરા જો ભેંસો નહીં નાખવા અમાર તાને વધવા માટે જોશે નહીં વધવા ને. માટે નહીં જોવું. એટલે બોધેલા જ પુલાવ કોઈ ના ભારા નાખી છૂટા તમારા ઉપર અલ્યા, અને તાર છોકરો છો ગયો તો છોકરો શીખે તો ફરતો છે આ કોણ પકડશે? એટલે હું આવડો મોટો ઉપાડી લાવ્યો છું તો અલ્યા, કોઈને તારે પણ પકડવા તારે અંધારું ના છે. પકડાય. છોકરા પકડે તમે પકડાતું છે એટલે મુઈનો બાપો નહીં તમારે મારું નહીં તાણે કેવું હોય ને લેડ ફટાફટ મોડું પણ તું થાય. આકાને લઈ જાય છે હું ઇન્નમ હેડી હેડી તું મને તો ખબર કર કે ખબર પડે યાર અલ્યા જવાનું નહીં આપણે તો કે અને હેડ કે હું તૈયાર જ છું તું તારે હે ઈ બારમા નહીં જવાનું. 12મા મકરા 12મા બારમા નહીં બાળવા નહીં જવાનું. કને બાળવા અલ્યા દૂધ મરી ગયું તે હે દૂધ મરી ગયું તે બારવા નહીં જવાનું. અલ્યા હલો દૂધ મળી ગયું તારા દૂધ નહીં મરી ગયું. જા એ વરઘોડું કાઢી છે એમ કે તારો ભાઈ બેરિયા આવો ને આવો કોકને રોછણવાને ખાય મારું જમ આખી દૂધ મરી ગયું છે ને તારે એટલા આયા આ દૂધ મરી નહીં ગયું તારો ભા મળી ગયું છે અમે. કદી દૂધ મળેલા ધોય છે કે નહીં તો દહીં થઈ ગયું થઈ યાર અલે આ તો ડોહો અમે દોડતા દોડતા કેવા આયા યાર અલ્યા પણ હું બધી થયું આવા કે લખો હોપડો. હું કરી તમે પણ પણ તમે હું બધી ના અમે કોથળાના ભારા બધી ના વધી જાય હું અમે તો આખો મોચો બોધી નાખ્યું હાલો, તપેલી લોટા હંગાતી. તારો ભા તો દૂધ મરી ગયેલાની વાતો કરે છે દૂધ મળી નહીં ગયું દહીં થઈ જાય થઈ જાય આ બેરિયા તું એ હું તાને મરી ગયું કોઈ તું કોકે હગાવાલાને મારતો રોછણવાળાએ કોકને હાર્ટ એટેક આવશે તારા મન તારા બહાર તો કોઈને કીધું નહીં બહાર તાણે અને દૂધ મળી નહીં ગયું તારા ભાઈ તો દહીં થઈ ગયું હું મંડ્યું છે પડ્યા શું હે? પડ્યા વરઘોડો કાઢ્યો છે અહીંયા રોછણવાળા એવું નહીં કરી દો જે આ પબ્લિક ભેગી થઈ જાય તો ગોમના આયા આમાં હાલ હગે વાલે હું હોવાનું આપણી ફોન કર્યો હોત તો મારે તો આ ઘેર રાવણ નીકળો જ મરી જાય ના કરતા હા હા આવું ને આવું કરવાનું બોલે શું કરવાનું મરી ગયેલું સંભળાય છે આમાં આવા નવા માણસો પડે છે હોભળ્યા બગડે જો જે ટેટા ચોપ ની ચોપ આમાં કોઈક હું સાંભળે જો આવું ને આવું તમારે થાય ને તો અમારી ચેનલમાં વિડીયો જોતા રહીજો લાઈક શેર સબસ્ક્રાઈબ અને આ મરી ગયેલું ચૌ લાગીને કોમેન્ટ કરજો જય માતાજી.